Good morning, students. રસાયણ વિજ્ઞાન ભાગ 1 ધોરણ 12 ચેપ્ટર નંબર 1. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય તે. હવે આજે આપણે જોઈએ છે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન કેવી રીતે દર્શાવવા તે. ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન દર્શાવવાની રીતો આપેલી છે. તો એમાં આપેલું છે કે આપણે જાણીએ છીએ કે સંવૃત્ત સંકુલ રચનાને બંને સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો હોય છે. તો આપણે સીસીપી અથવા તો એફસીસી રચના ધ્યાનમાં લઈએ અને તેમના છિદ્રોના સ્થાન નક્કી કરીએ. એફસીસી એટલે શું કહેવામાં આવે? તો 8 ખૂણા ઉપર 8 ઘટક કણો હોય અને બાકીના ફલકના કેન્દ્રો ઉપર 6 ઘટક કણો આવેલા હોય છે. આમ કુલ 14 ઘટક કણો વડે એફસીસીની રચના થાય છે. તો પહેલું આપેલું છે ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન દર્શાવવા તે. તો સીસીપી અથવા તો એફસીસી લેટીસમાં એકમ કોષને ધ્યાનમાં લઈએ તો એકમ કોષને 8 નાના સમઘનમાં શું કરેલો હોય? વિભાજિત કરેલો હોય છે. તો આપેલ છે દરેક નાના સમઘનને એકાંતરે આવેલા ખૂણા ઉપર આવેલા હોય છે અને એકંદર દરેક નાના સમઘનના 4 પરમાણુઓથી જોડાયેલો હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આખા સ્ફટિકમાં એકમ કોષો નાના ચોરસ કેટલા છે? 8 ચોરસો છે અને 8 ચોરસમાં જોશો તો કેસરી રંગના 4 પરમાણુઓ આવેલા હોય. એટલે એનો મતલબ થાય કે એક ખૂણો લઈએ, બીજો એકંદરે એક ખૂણો છોડીએ, બીજો ખૂણો લઈએ, બીજો એકંદરે છોડીએ, બીજો ખૂણો લઈએ અને ત્રીજો એકંદરે છોડતા ચોથો ખૂણો લઈએ અને 4 ને જોડી દેવામાં આવે તો એક ચતુષ્ફલકીય છિદ્ર ટેટ્રાહેડ્રલ છિદ્રની રચના થાય છે. બરાબર છે? તો તેમને એકબીજા સાથે જોડી દેતા નિયમિત ચતુષ્ફલક બને છે. તેથી દરેક નાના સમઘનના એક ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. એવા કુલ કેટલા છે? 8 એકમ કોષ. બરાબર, 8 એકમ કોષમાં 8 ચતુષ્ફલકીય છિદ્રો હોય. તો સીસીપી રચનાના દરેક એકમ કોષના 8 નાના સમઘનમાં દરેકને એક છિદ્ર હોય છે. તો આપણે જાણીએ છીએ કે સીસીપી રચનામાં દરેક એકમ કોષમાં 4 પરમાણુઓ હોય છે. તેથી સમચતુષ્ફલકીય છિદ્રોના પરમાણુની સંખ્યા પણ કેટલી થાય? 4 થાય છે. બરાબર છે? તો આ થઈ ગઈ સમચતુષ્ફલકીય છિદ્રો. અષ્ટફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા. તો આપણે ફરીવાર સીસીપી અથવા તો એફસીસી લેટીસનો એકમ કોષ ધ્યાનમાં લઈને ઘનનો અંતઃકેન્દ્ર સી રોકાયેલો નથી પરંતુ ફલક કેન્દ્ર ઉપર 6 પરમાણુથી ઘેરાયેલો હોય છે. જો આ ફલક કેન્દ્રોને જોડવામાં આવે તો એક અષ્ટફલકીય સર્જિત થશે. આમ એકમ કોષને એક અષ્ટફલકીય છિદ્રના ઘનના અંતઃકેન્દ્ર ઉપર હોય છે. કેવી રીતે ખ્યાલ આવે? તો આપણે જોઈએ એ પ્રમાણે દીકરા આકૃતિમાં આપેલું છે. કઈ રચના છે? એફસીસી એટલે 8 ખૂણા અને 6 બાજુના કેન્દ્ર ઉપર એટલે કુલ 14 ઘટક કણો હોય. 14 ઘટક કણોમાંથી ફલકના કેન્દ્રોને એકબીજા સાથે શું કરે? ફલકના કેન્દ્રો કેટલા છે? 6. એકબીજામાં જોડી દેવામાં આવે તો એકબીજા સાથે જોડી દેતા એક વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થાય. તો આ વિશિષ્ટ પ્રકારની રચનાને શું કહેવાય? અષ્ટફલકીય છિદ્ર. પણ આ અષ્ટફલકીય છિદ્ર કયા કેન્દ્ર છે? તો એના મધ્ય કેન્દ્રમાં ધ્યાનથી જોશો તો સી એટલે એને અંતઃકેન્દ્ર તરીકે ઓળખાય. એટલે એક ઘટક કણ ક્યાં આવેલું છે? તો એક એકમ કોષના અંતઃકેન્દ્ર સીમાં આવેલું હોય છે. બરાબર છે? એવી જ રીતે બીજા અષ્ટફલકીય છિદ્રોની વાત કરીએ તો અંતઃકેન્દ્ર ઉપરાંત 12 ધારોમાંની દરેકના કેન્દ્ર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર છે. તો આપણે જોઈએ છે તે કોઈ પણ બાજુ હોય, આ બાજુ આપેલી છે તો આ બાજુની આ 2 ધારો હોય તો કુલ કેટલી છે? 6 બાજુ. તો 6 બાજુની કેટલી ધારો? 2. તો કેટલી થાય? 12 ધારો થાય. એટલે 12 ધારોના દરેક કેન્દ્ર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર આવેલું હોય. એટલે ક્યાં? આટલે આવેલું હોય એવું કહેવા માંગે છે. તે 6 પરમાણુમાંથી ઘેરાયેલો હોય તો 4 તે જ એકમ કોષથી સમાવિષ્ટ ક્યાં આવેલા હોય? 2 ખૂણા
2 ફલકના કેન્દ્ર ઉપર અને 2 આસપાસના એકમ કોષમાં સમાવેશ થયેલો હોય છે. આમ દરેક સમઘનની દરેક ધાર નજીકના 4 એકમ કોષ સાથે શું થયેલી હોય? ભાગીદારી. આપણે એક ધારની વાત કરીએ તો એક ધારની વાત સાથે આપણે વચ્ચેની ધાર લઈએ, આ એક ધાર લઈએ તો એક ધાર સાથે શું છે? 1, 2, 3 અને 4 4 એકમ કોષો આવેલા હોય. એવી જ રીતે પાછળની ધાર લે તો બીજા 4 આવેલા હોય. એ જ પ્રમાણે અષ્ટફલકીય છિદ્ર પણ સ્થાન ધરાવે છે. દરેક છિદ્રોનો માત્ર કેટલો ભાગ રોકાયેલો હોય? 1/12 જેટલો ભાગ રોકાયેલો હોય. તો આપણે જાણીએ છીએ કે 12 ધાર ઉપર અને એનો ભાગ કેટલો છે? 1/4. તો કેટલા થાય? 3 થાય. તો 3 અષ્ટફલકીય છિદ્રો થાય. આમ આપણે જોઈ ગયા કે આખા એમાં કેટલા છે? 1 અષ્ટફલકીય છિદ્ર. આ કેટલા છે? 3. તો 1 + 3 એટલે કેટલા થાય? 4 અષ્ટફલકીય છિદ્રો થાય. આપણે જાણીએ થિયરીઓ પ્રમાણે આગળ જોઈ ગયા કે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા નક્કી કરો તો એમાં પરમાણુની જેટલી સંખ્યા એટલી અષ્ટફલકીયની સંખ્યા. તો FCC પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. તો ઓક્ટાહેડ્રલ છિદ્ર કેટલા હોય? 4. તો ટેટ્રાહેડ્રલ છિદ્ર કેટલા હોવા જોઈએ? 8. તો 8 છે. તો ઉપર જોઈ ગયા એ પ્રમાણે 8 જોવા મળે છે. આથી સમઘનીય સંવૃત સંકુલ રચનામાં સમઘનના અંતઃકેન્દ્ર ઉપર અષ્ટફલકીય છિદ્ર કેટલો છે? 1. 12 અષ્ટફલકીય છિદ્રો દરેક ધાર ઉપર સ્થાન ધરાવે છે અને 4 એકમ કોષો વચ્ચે ભાગીદારી કરે છે. તેથી 12 × 1/4 = 3. આમ કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 1 + 3 = 4 જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે CCP રચનામાં દરેક એકમ કોષને 4 પરમાણુઓ છે. આથી અષ્ટફલકીય છિદ્રોના સંખ્યા આ સ્થાન જેટલી હોય છે. બરાબર છે. તો આપણે આગળની થિયરીને આટલે શું કરી છે? પ્રૂવ કરી છે એવું કહેવાય કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અડધી અને એકમ કોષમાં સંખ્યા કેટલી પરમાણુની તેના ઉપર આધાર રાખે છે. ચાલો જોઈએ સંકુલન ક્ષમતા કોને કહેવાય તે. સંકુલન ક્ષમતા એટલે શું કહેવાય? પેકિંગ એફિશિયન્સી. ક્લોઝ પેકિંગ એનો મતલબ શું થાય કે કોઈપણ રીતે ઘટક કણો, પરમાણુ, અણુ કે આયનો સંકુલિત થયેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે હંમેશા કેટલીક મુક્ત અવકાશ હોય છે. આ મુક્ત અવકાશને શું કહેવાય? સંકુલન ક્ષમતા કહેવાય. તો કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે. તો આપણે જુદા જુદા પ્રકારની રચનાઓમાં સંકુલન ક્ષમતા ગણીએ. ઉદાહરણ તરીકે મેં તમને કીધું હોય એ પ્રમાણે કે એક ખાલી ડબ્બો છે. એ ખાલી ડબ્બામાં આપણે થોડી ખાંડ ભરવી છે. તો આપણે ધીરે ધીરે ખાંડને ડબ્બામાં ભરતા જઈએ તો ડબ્બો આખો ભરાઈ જશે. પણ થોડી ઘણી ખાંડ એમાં બચે છે. તો એને ડબ્બામાં સમાવી હોય તો આપણે શું કરીએ? તો ડબ્બાને થોડો થોકીએ અથવા હલાવીએ તો શું થાય કે ખાંડના અણુઓ એકબીજા સાથે વધી જકડીને ગોઠવાઈ જાય, આકર્ષાઈને ગોઠવાય. તો એને કહેવાય પેકિંગ એફિશિયન્સી. અને એ જે વધારાની ખાંડ છે અંદર સમાઈ જાય તો આ એફિશિયન્સી વિશે, આ પેકિંગ ક્ષમતા વિશે, આ સંકુલન ક્ષમતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. ચાલો દીકરાઓ, આપણે પહેલું જોઈએ સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા. તો પેકિંગ એફિશિયન્સી ઇન સિમ્પલ ક્યુબિક લેટીસ. સિમ્પલ ક્યુબિક એટલે SCP તરીકે પણ ઓળખાય. સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ. બરાબર છે. તો સાદો ઘન કોને કહેવાય? તો સાદો ઘનનો મતલબ છે 8 ખૂણા ઉપર 8 ઘટક કણો આવેલા હોય અને એના વડે કેટલી જગ્યા રોકે? તો એક ખૂણો 1/8. તો કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય? 1 હોય. તો આવી રચનામાં પેકિંગ એફિશિયન્સી અવકાશમાં રોકેલો ભાગ કેટલો છે એના વિશે આપણે શીખવાનું છે. તો એના માટે પહેલાં જોઈએ તો આકૃતિ કેવી રીતે આવશે. તો આ આપેલું છે. શું આપેલું છે? એક એકમ કોષ આપેલો છે. એ એકમ કોષને 8 ખૂણાઓ આવેલા હોય. તો આપણે 8 ગોળાઓ છે એકબીજાના શું હોય? સંપર્કમાં ગોઠવાયેલા હોય આવી રીતે. બરાબર છે. તો આ રચનામાં પેકિંગ એફિશિયન્સી કેટલી એ શોધવાની છે. તો એ શોધવા માટે આકૃતિ બીજી ધ્યાનમાં લઈને આગળ જઈએ તો આવી આકૃતિઓ આપેલી છે.
તો આકૃતિમાં શું આપેલું છે? 4 ગોળાઓ આપેલા છે. 4 ગોળાઓના મધ્ય કેન્દ્રને જોડી દેવામાં આવે તો જોડી દેતા શું બને છે? એક ચોરસ બને છે. એક ચોરસમાં કેટલા ગોળાઓ આવેલા છે? 4 ગોળાઓ આવેલા છે એકંદરે. 4 ગોળામાંથી એક ગોળાની ત્રિજ્યા r તરીકે ઓળખાય, બીજી પણ r તરીકે ઓળખાય, પણ બે આનો ગુણાકાર લઈએ તો એને શેના તરીકે ઓળખાય? ધારની લંબાઈ a તરીકે ઓળખાય. તો આને ધારની લંબાઈ કોઈ પણ બાજુ લઈએ તો બે ગોળા વચ્ચેનું અંતર r એટલે કેટલું થશે? 2r. તો a બરાબર 2r કિંમત મળશે. તો આને માટે આપણે આગળ જોઈએ. તો આપેલું છે સાદા સમઘનીય લેટીસના પરમાણુઓ સમઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે. આ કણો એકબીજાને ધાર મારફતે અડકીને સ્પર્શ થયેલા હોય છે. તો આ ધારની લંબાઈ કોને કહીએ? એ સમઘનની બાજુ a તરીકે ઓળખાય. દરેક કણની ત્રિજ્યા r તરીકે ઓળખાય. તો એની વેલ્યુ આપણને a બરાબર કેટલી મળે? 2r. પણ આપણે શું શોધવાનું છે? સમઘનના એકમ કોષનું કદ. સમઘન એટલે ચોરસ. ચોરસનું કદ કેટલું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કોના જેટલું થાય? a ક્યુબ. તો a ક્યુબની કેટલી કિંમત છે? 2r. તો 2r ક્યુબ બરાબર કેટલું થશે? 8r ક્યુબ. તો એક સમઘનના એકમ કોષનું કદ કેટલું છે? 8r ક્યુબ જેટલું છે. હવે આપણે જાણીએ છીએ કે સાદો સમઘનીય એકમ કોષ હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 1 હોય. 8 ગુણ્યા 1/1. 8 ગુણ્યા 1/8 બરાબર 1 થાય. હવે આપેલું છે અવકાશમાં રોકાયેલું કદ. એક ગોળો કેટલું કદ રોકે? 4/3πr ક્યુબ. આટલે પણ એક જ પરમાણુ છે એટલે ગુણ્યા 1 કરશો તો પણ જવાબ એટલો જ આવશે. બરાબર છે. હવે આપણે પેકિંગ એફિશિયન્સી માટેનું સૂત્ર લેવાનું છે. કયું સૂત્ર લેવાનું છે તેને ધ્યાનમાં લઈએ. તો સંકુલન ક્ષમતા બરાબર એકમ પરમાણુનું કદ છેદમાં સમઘનના એકમ કોષનું કદ ગુણ્યા 100. તો એક પરમાણુનું કદ કેટલું છે? તો અવકાશમાં રોકાયેલા એક પરમાણુનું કદ 1 ગુણ્યા 4/3πr ક્યુબ જેટલું છે. અને બાકીનું કદ કેટલું થાય? તો બાકીનું કદ આપેલું છે કે એક સમઘનના એકમ કોષનું કદ કેટલું થાય? 8r ક્યુબ જેટલું થાય. ગુણ્યા આપણે ટકાવારીમાં શોધીએ એટલે 100. તો એનાથી કિંમત કેટલી મળશે? π/6 ગુણ્યા 100 જેટલી મળે. અને એની વેલ્યુ લેશું તો કેટલી થાય? 52.36 અથવા 52.4% જેટલું શું થાય? પેકિંગ ક્ષમતા ધરાવે છે. અને એ પેકિંગ ક્ષમતા સિવાય એમ કહેવાય કે ખાલી જગ્યા કેટલી? તો એને 100માંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો 52.4 બાદ કરો તો કેટલી ક્ષમતા જોવા મળશે? તો એમાં જોવા મળશે 47.6 જેટલી ક્ષમતા જોવા મળશે. એટલે ખાલી જગ્યા એટલે આપણે જ કહીએ કે ગોળો કેટલો ભાગ રોકે? 52.4%. પણ બાકીની ખાલી જગ્યા કેટલી છે? 47.6% જેટલી રહેલી હોય છે. બરાબર. ચાલો એના પછી જોઈએ આપણે અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલનની ક્ષમતા. તો એફિશિયન્સી ઓફ પેકિંગ ઇન બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ. શોર્ટમાં કહીએ તો એને કહેવાય BCC, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ. બરાબર. આને શું કહેવાય? બોડી સેન્ટરમાં તો 8 ખૂણાઓ આપેલા છે અને અંતઃકેન્દ્રમાં એક એટલે 9 ઘટક કણો વડે કઈ રચના બને તે આકૃતિમાં દર્શાવેલી છે. તો 8 ખૂણા ઉપર 8 ઘટક કણો જે ગોળ ગોળાઓ વડે દર્શાવેલું છે અને મધ્ય કેન્દ્રમાં C અંતઃકેન્દ્રમાં એક ગોળો આવેલો હોય. તો આમ કુલ કેટલા ઘટક કણો થયા? 9. બરાબર. 9 ઘટક કણોમાંથી આપણી જરૂરિયાત કઈ છે તે પ્રમાણે જોવા જાવ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રમાંનો પરમાણુ બીજા બે પરમાણુઓ સાથે વિકર્ણ રીતે ગોઠવાયેલો હોય છે. તો એમાંથી આપણે કયો ત્રિકોણ જોવાનો છે? તો ત્રિકોણ EFD. તો ત્રિકોણ EFD માં વાત કરીએ. બરાબર છે. તો આમાં વાત કરવાની શું આવે છે? તો E અને F બે ગોળા વચ્ચેના કેન્દ્ર તરીકે ઓળખાય એટલે A તરીકે ઓળખાય. એની કિંમત કેટલી છે? 2r તરીકે ઓળખાય. ED ની વાત કરો તો એ પણ બે ગોળાનું કેન્દ્ર એટલે A તરીકે ઓળખાય. એટલે એને પણ 2r તરીકે ઓળખાય. પણ FD ની કિંમત કેવી છે? તો બે ગોળાનું કેન્દ્ર નથી પણ વિકર્ણ છે એટલે એને B તરીકે ઓળખાય છે. તો હવે જોઈએ છે કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુ સરખીને એક જુદું તો પાયથાગોરસ પ્રમાણે શું આવશે? તો
એફ ડીનો સ્ક્વેર બરાબર કોનો સ્ક્વેર? એફ ડીનો સ્ક્વેર બરાબર ઈ એફનો સ્ક્વેર વત્તા ઈ ડીનો સ્ક્વેર. આની કિંમત માટે એફ ડી બરાબર બી, તો બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે 2a². તો બી બરાબર કેટલો થશે? બી બરાબર √2a જેટલો થશે. હવે આપણે બીજું જોઈએ કે ત્રિકોણ એ એફ ડીમાં, તો ત્રિકોણ એ એફ અને ડીની વાત કરીએ તો આપણને બીની કિંમત મળી છે. બે પરમાણુના કેન્દ્રને જોડીએ તો એની કિંમત મળી છે. અને બીજી વાત છે કે વિકર્ણમાં કોણ આવેલું છે? તો એથી એફમાં 3 ગોળાઓ વચ્ચે આવેલું છે જેને સી તરીકે ઓળખાય. અને સીમાં કેટલા આવેલા છે? તો 4 આર આવેલા છે, એટલે 4 ગોળાના કેન્દ્ર આવેલા છે. તો એમાંથી આપણને એ અને બીની કિંમત ખબર છે પણ સીની કિંમત નથી. એટલે આટલે પણ પાયથાગોરસ પ્રમાણે આપણે જોવા જઈએ તો શું આવશે? તો એ એફનો સ્ક્વેર બરાબર શું થશે? એફનો સ્ક્વેર બરાબર તો એ થશે એફ ડીનો સ્ક્વેર વત્તા એડીનો સ્ક્વેર તરીકે ઓળખાશે. અને એની કિંમત આપણે મૂકીએ તો કેટલી મળશે? સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેટલી મળે. બીની કિંમત ઉપરથી લખીએ તો કોના જેટલી છે? 2a². તો એ સ્ક્વેર વત્તા 2a² એટલે 3a². તો સીની કિંમત કેટલી મળશે? √3a. હવે આપણે જાણીએ છીએ કે સી બરાબર કેટલા આરમાંથી પસાર થાય? તો અંતઃવિકર્ણ સીની લંબાઈ 4r જેટલી છે. આર એ ગોળાની શું છે? પરમાણુ ત્રિજ્યા. એટલે આપણને આટલે સીની કિંમત કોના જેટલી મળે? 4r. આ 4rની કિંમત આટલે મૂકો, બરાબર છે. તો એની કિંમત કેટલી થશે? તો એની કિંમત આપણે વાંચીએ એ પ્રમાણે શું મળશે? √3a બરાબર 4r. તો એ બરાબર આપણને જરૂરી છે 4/√3r. અથવા તો આપણે આરની કિંમત લખવી હોય તો આવી રીતે લખી શકીએ. પણ આપણને જરૂરી કોની કિંમત છે? એની. કારણ કે આપણને આપેલું છે કે સમઘનનું કદ, એક સમઘનનું એકમ કોષનું કદ કેટલું થાય? સમઘનનું કદ a³ જેટલું થાય. તો a³ બરાબર કેટલું થાય? 4/√3r³ જેટલું થાય છે. એટલે આ પ્રકારની રચનામાં આપેલું છે સમઘનનું કુલ કદ a³ બરાબર આટલું થાય છે. હવે આપણે જાણીએ છીએ કે BCC રચનામાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4, બરાબર છે. એક ગોળા વડે આટલે પરમાણુની સંખ્યા કેટલી હોય છે? તો 2 હોય છે, બરાબર, BCCમાં. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક ગોળાનું કદ કેટલું છે? 4/√3πr³. તો બે ગોળાનું કેટલું થાય? તો 2 × 4/3πr³ જેટલું થાય. એટલે આપણને જરૂરી કિંમત કઈ છે? તો હું ચોરસ પાડીને બતાવું છું. એક કિંમત આ જરૂરી છે અને બીજી કિંમત આ જરૂરી છે, બરાબર છે. હવે પેકિંગ એફિશિયન્સીની સૂત્ર પ્રમાણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર આપેલું છે. એ સૂત્ર પ્રમાણે સૂત્ર શું થાય? તો એકમ કોષમાં 2 ગોળાઓ વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. કેટલું કદ છે? તો અવકાશમાં રોકાયેલું કદ એટલે 2 × 4/3πr³ ગુણ્યા 100 છેદમાં 4/√3r³ r³ ચાલ્યા જશે, બરાબર છે. પછી આપેલું છે 8 × 3πr³ ગુણ્યા 100 છેદમાં 64 × 3√3r³. તો એનાથી મળશે આપણને 68% જેટલું મળે. તો એનો મતલબ છે કે અવકાશમાં રોકાય એટલે ગોળા વડે કેટલી જગ્યા રોકાયેલી છે? 68%. પણ બાકીની ખાલી જગ્યાને 100માંથી બાદ કરવામાં આવે તો એ કેટલી મળશે? 32% જેટલી મળે. એટલે અંતઃ કેન્દ્રમાં 32% જેટલી ખાલી જગ્યા છે, 68% જેટલી ભરાયેલી જગ્યા છે એવું કહેવામાં આવે છે, બરાબર છે. તો આ તમને ખ્યાલ આવશે. એટલે ચાલો જોઈએ HCP અને CCP રચનામાં સંકુલન ક્ષમતા, અથવા તો આને કહેવાય FCC, ફલક કેન્દ્રિત ક્લોઝ પેકિંગ ક્ષમતા, બરાબર છે. કારણ કે શું કહેવાય? ફલક કેન્દ્રિત, ફલકના કેન્દ્ર બાજુ આવેલું હોય તેની વાત. એટલે શું હોય? 8 ગોળા ઉપર આવેલા હોય અને બાકીના 6 કેવા હોય? બાજુના કેન્દ્ર ઉપર જોડાયેલા હોય. તો 14 ઘટક કણોની વાત કરીએ તો એના વડે આની રચના થાય. એમાં આપણે સંકુલન ક્ષમતા અથવા પેકિંગ એફિશિયન્સી શોધવાની છે. તો બધાની જરૂરિયાત નથી, ખાલી કોઈ પણ એક બાજુનો ભાગ લઈ લો તો બે ખૂણાના ગોળા અને બાજુનું શું કહેવાય? કેન્દ્ર વચ્ચેનો ગોળો. આને 3ને ધ્યાનમાં લઈએ તો આગળ જવાનું છે.
તો આ બંને પ્રકારના સંવૃત્ત સંકુલ કઈ છે? HCP અને CCP સરખી ક્ષમતાવાળા હોય છે. ઓક્ઝાકેનલ ક્લોઝ પેકિંગ અને સિમ્પલ ક્લોઝ પેકિંગ. કારણ કે આપણે CCP રચનામાં સંકુલનની ક્ષમતા ગણવાની છે. તો ધારો કે એકમ કોષની ધારની લંબાઈ કેટલી લઈએ? A અને ફલક વિકર્ણ કેટલો છે? AC બરાબર B છે. તો આપણે શું કરવાનું છે? આમાંથી એવું કીધું છે કે ધારની લંબાઈ કોને કહેવામાં આવે? A કહેવામાં આવે. તો આપણે ત્રિકોણ ABC લઈએ તો ABC કેવી રીતે આવે? તો ત્રિકોણ ABCની વાત કરીએ તો ABC માંથી શું કહે છે? તો B અને C બે ગોળાના કેન્દ્ર હોવાથી એને A તરીકે ઓળખાય. A અને B પણ બે ગોળાના કેન્દ્ર તરીકે હોય એટલે A અને A તરીકે ઓળખાય. પણ AC એ શું આપેલું છે? ફલકના કેન્દ્રમાં એક ગોળો આવેલો હોય તેમાંથી પસાર થાય એટલે વિકર્ણ છે એની કિંમત કોના જેટલી છે? B જેટલી છે. એટલે આટલે પણ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું આવશે? તો AC નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર વત્તા AB નો સ્ક્વેર. તો AC નો સ્ક્વેર એટલે શું કહેવાય? B સ્ક્વેર. તો B સ્ક્વેર બરાબર A સ્ક્વેર વત્તા A સ્ક્વેર એટલે 2A સ્ક્વેર. તો B બરાબર શું થશે? √2A થશે. હવે જો ગોળાની ત્રિજ્યા R હોય તો આપણે લખી શકીએ એ પ્રમાણે B ની કિંમત કેટલી છે? તો B ની કિંમત આટલે જોવા જાઓ તો કેટલા ગોળા છે? 3. તો એક R, બીજો R, ત્રીજો R અને ચોથો R. એટલે B ની કિંમત કેટલી થાય દીકરાઓ? 4R જેટલી થાય. તો 4R માં કિંમત મૂકીએ 4R બરાબર √2A. તો A બરાબર શું થશે? બરાબર તો A બરાબર 4R/√2. તો 2√2 કોની કિંમત મળશે? 2√2R. તો A બરાબર 2√2R ની ગણતરી મળે છે. જેને આપણે થોડું આગળ જોવા જઈએ તો થોડું આગળ જોતા આપણને ખબર પડે કે CCP રચનામાં દરેક એકમ કોષને અસરકારક રીતે 4 ગોળાઓ હોય છે. તો આ 4 ગોળાઓનું કુલ કદ કેટલું થાય? તો એક ગોળાનું કેટલું છે? 4/√3πr³. તો 4 ગોળાઓનું કેટલું થશે? તો 4 ગુણ્યા 4/3πr³ જેટલું થાય. અને પેલાની કિંમત A ની કિંમત કેટલી છે? તો A ક્યુબ એટલે શું છે? 2√2R જેટલી છે. તો એના કેટલા જેટલી થાય? ક્યુબ જેટલી થાય. તો આપણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર જોઈએ તો 4 ગોળાઓ વડે રોકાયેલું કદ છેદમાં એક એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. તો 4 ગુણ્યા 4/3πr³ ગુણ્યા 100 છેદમાં √2/r² બરાબર છે. તો 16/3πr³ ગુણ્યા 100 છેદમાં 16√2r³ r³ ચાલ્યા જશે. તો આપણને ટકાવાળી કેટલી મળશે? 74% જેટલી મળે. એને બાદ કરીએ આપણે 100માંથી -74% બાદ કરો તો આપણને બાકીની કેટલી મળે? 26% જેટલી મળે. બરાબર છે. એટલે અવકાશમાં રોકાયેલું કદ કેટલું છે? વધારેમાં વધારે એફિશિયન્સી કોની છે? ફલક કેન્દ્રિતની. અને ઓછીમાં ઓછી જગ્યા કોની છે? ફલક કેન્દ્રિતની 26% જેટલી જોવા મળે છે. તો આ થઈ આપણને 3 રચનામાં સમઘનીય એકમ કોષમાં અથવા એક પરમાણુમાં ક્લોઝ પેકિંગ કેટલી હોય, અંતઃકેન્દ્રિત 2 પરમાણુમાં ક્લોઝ પેકિંગ કેટલી હોય, ફલક કેન્દ્રિત એકમ કોષ 4 પરમાણુમાં ક્લોઝ પેકિંગની ક્ષમતા કેટલી હોય તે થિયરી વડે અલગ અલગ થિયરી 3 માર્કમાં પૂછાઈ શકે એવી છે.